ઈ મારો છે, ઈ મારું છે ભાઈ, મારો છે. હું હવે ગુડી મને દેતી ગઈ છે. હવે ગોડી નથી દેતી કે દીધી લાવી મારા. સવારે જવું છે, જાન આવે છે. હે સવારે જાન આવે છે, જવાનું છે. જામમાં જવાના છે. તૈયારી Silhouettes of you are like a taunt. ગુડ મોર્નિંગ ને વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. ગુડ મોર્નિંગ. અને ઘણા ટાઈમ પછી આજનો વ્લોગ આપણો આવ્યો, કેમ કે વૈશમાં થોડુંક કામકાજ ને લગ્ન ને એવું હતું, તો કે આપણે રેગ્યુલર રહેવા માણા નથી. બોલી એવું કરીએ નહીં. આજ પાછું હું રનિંગ કરવા આવ્યો હતો. તમે કહેતા છો થોડાક દી દોડે પાછું બંધ થઈ જાય, તો નથી. તો કામકાજમાં તો બધું બીમાર થઈ ગયો, એટલે હવે પાછું બધું રેગ્યુલર સ્ટાર્ટ કરી દીધું છે. તમને રેગ્યુલર વ્લોગ જોવા મળી જાય. ત્યારે જો આપણે ઘર તરફ જઈએ. આપણું રનિંગ કમ્પ્લીટ થઈ ગયું છે. રનિંગ કમ્પ્લીટ કરીને હવે ઘર તરફ જઈએ. અને અત્યારે તો બધા હાથી બાળવા આવે સવારમાં. આમ કાંતિ કાકા હાલ્યા જાય છે, અને અત્યારે ફાઇનલી આપણે હાલ્યા જઈએ. ચાલો મિત્રો, તમને આગળ જઈને મળું. અને મિત્રો ઠંડીની વાત કરીએ તો એટલી બધી કાંઈ ઠંડી છે નહીં. હવેથી ઠંડી મને એમ છે હાવ વહી ગઈ, પણ એવું નથી મિત્રો. આ વાદળ છાયું વાતાવરણ છે ને, એટલે ઠંડી હમણાં પડતી નથી. રનિંગ કરવા મજા આવે છે. થોડુંક દોડ્યો ને અંદર પરસેવો વળવા માંડ્યો. બોલો, અંદર પરસેવો મળવા માંડ્યો, કોટ કાઢીને પછી હાલવા આવવું પડે. અત્યારે પાછા હાલવા માંડ્યા. શું વાદળો જો કેટલા વાદળો છે ને, એના લીધે અત્યારે ઠંડી નથી વાતી, બાકી ઠંડી જોરદાર હોય. કઈ જો અત્યારે જઈએ છીએ આપણી ઘર તરફ. અને અમારા ગામનું શેરી જોવો તમે, પાણી પાણી થઈ ગઈ છે બધા. ચોમાવું નથી તો પાણી છે અહીંયા. તો કામકાજ એટલે બધું ચાલુ છે. ગામ આખું ચોખ્ખું કરી દેવાનું છે ભાઈ. કરી દેવાના. સ્કૂલ આવી ગઈ અમારી, જો સ્કૂલ પ્રાથમિક શાળા. ચાલો આગળ આવેલા જઈએ. તો ભાઈ જો સરપંચ સાહેબે જો નવું આવ્યું બનાવ્યું, અહીંયા બધો સ્કૂલનો કચરો છે ને અહીં બાળી દેવાનો. એટલે છે ત્યાં ત્યાં કચરો ન થાય એના માટે સુવિધા કરવામાં આવી. જો કચરો બાળી દેવાનો છે, ત્યાંથી કચરો ન થાય એના માટે છે. આ બધે જે કચરો કોઈ સાફ કરાવતું નહીં, થઈ જશે. આ નવો આરસીસી રોડ બની ગયો. સરપંચ સાહેબના બાપા લાવે તો ઓલું લઈને જાય છે. શું પાવડો લઈને જાય. શું કેવું તમારું? પાવડો લઈને જાય દાંત કાઢે. કાંઈ જ અત્યારે ડોગી ડોન. હાલો આપણે જઈએ ઘરે. કોટ તો પહેરવો પડે ને, ટાઈટ હોય. એક ભલી શું છે? નાઈએ તો એ જા. હવે તમે તો નાઈ નહીં છે, નાઈ જા. કયું ખાધા પીધા મોઢા ધોયા વિના ના એમના મોઢું નથી ધોયું, ખાધું નથી. એમના સીધા રખડવા નીકળી જાય. તમારા કોઈ નીકળે સામ જો, કોઈ નથી ધોયું. ખોટું બોલમાં લોગમાં સારું લાગે ને એટલે કેમ ધોય ને, એવી ખોટી છે. દોડ જ ખોટી છે. તો હાલો મમ્મી હવે ખાવાનું કરું. તો હાલો મિત્રો હવે જમવા બેવું છે આપણે. તો હવે જમી લઈએ. બનાવ કાંઈ સંભાળવામાં પડ્યું છે. સંભાળો છે તો ખરા. તો હવે બાકીમાં મમ્મી બનાવી નાખી. પછી તમને મૂળ બ્લોગમાં જો અત્યારે જમવા બે ગયા. ગરમા ગરમ ભાખરી. હા એ કે આવી જાય અમે હા. તો મમ્મી ભાખરી બનાવે ગરમા ગરમ. સંભારો જો 2 પ્રકારનો, કોબી મરસા અને એ ભાખરી. હવે આપણા ડેલી બ્લોગ આવી છે. શું કેવું ઉમેદારો? હું મમ્મી ડેલી બ્લોગ બનાવવાના છીએ. અને અત્યારે વાગી રહ્યા છે 9. આપણે જવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે કઈ ખાઈ લઈએ. તમને મૂળ બ્લોગમાં એટલે કહે તો અત્યારે હવે આપણે જઈએ છીએ કામે નીકળી જાય. તો અમારા દાદા સા પીવે. હું દાદા તારા ચાલો મિત્રો જઈએ છીએ કામે. અને હવે ટિફિન બધું લઈ લઈએ. બધું ઘડિયાળ ને બડિયાળ તો આવી ગઈ છે. ટિફિન લેવાનું છે, તો આપણે ચાર્જિંગ લેવા હોય લઈ લેવાનું. બધું એક ભેગું કરવાનું છે. અલગ બોલે ટિફિન નાખી દે એમાં. આ બ્લૂટૂથ લાય પેલા દે હાથમાં પછી પાછો કે. ચાલો મિત્રો તો કાંઈક હવે નીકળી જઈએ. કિશનભાઈને થઈ જાય પછી મોડું પેલો ન્યા જઈશું. ચાલો મિત્રો તમને મળો આગળ.
ગઈ જો અત્યારે મેડિકલ પહોંચી ગયા અને આવીને જોયું ને તો મિત્રો જો આગળ ચાલુ જ નથી થતું. ક્યારનો ચેક કરતો મેં ચાલુ કેમ ન થયું. મેં કીધું ચાપે પાડેલી છે બધું રેડી છે પણ ચાલુ કેમ ન થતું. પછી ખબર પડી કે લાઇટ જ નથી આવે. બહુ કીધી. હવે મિત્રો બધો હિસાબ છે ને મારા બુકમાં કરવાનો રહે. આવું છે ફોગી ગયો ને લાઇટ જ નથી શું કરું. હાલો મિત્રો બે કામ પાડી મેં કીધું છોકરાને લખવાની હોમવર્ક કરવા છે 2000 માં દેવું જ લઈશ. હા 2000 તમારે ખાલી નીકળ્યા કેટલા બેસવો તો 2000 નો લેવાના બાપા એને છેલ્લા 1800 કીધા મને લેવો તમારે લઈ ગયો આ ફોન માં તમને લઈ જાવ અને આમાં કાઈ તકલીફ થાય તો મને કહેજો. જો હઈ Vivo T3X એટલા ને એટલા જીબી જોઈ દો કેટલા આવે લાવો જોઈ દો. જો અત્યારે પડી ગઈ છે શાંત ને પૈસા આવી રેણ ઉખન પીડ્યા જો હિસાબ કમ્પ્લીટ કરી નાખ્યો. હવે આપણે જવું છે ઘેરે. આજ આખો દી કાંઈ કામ નતું આખો દી બેઠા છીએ. આવું હતું મિત્રો આજનો દિવસ એક દિવસ તો બતાવ્યો નથી. હાલો મિત્રો હું પહેલાં અહીંથી મારા મમ્મી હાટું ઢોસા લઈ જવાના છે. 2 દી પહેલાં મમ્મી કહેતા હતા ઢોસા ખાવા એટલે આજ હું ઢોસા લેતો જવાનો છું. હાલો મિત્રો જઈએ હવે સાહેબ આવે એટલે હિસાબ દઈ દઈએ પછી નીકળી જઈએ આપણે. હવે ગાઈસ ફાઇનલ જો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ. ખાસ પીને જો પથ્થરી થઈ ગઈ બધા સુવાની તૈયારી કરીશ. મમ્મી કાંઈક ગોતે છે. સવારમાં લગ્નમાં જવું છે તો બધું ગોતે છે. સાડી પીનની સાડી પીન ને જો બધું બધું ગોતવાનું ચાલુ છે. સવારે જવું છે જાન આવે છે. હે સવારે જાન આવે છે જવાનું છે જાનમાં જવાના છે તૈયારી કરે છે મમ્મી. મંગળસૂત્ર સાડી પિન સારી લાગી હોય તો કોમેન્ટ તો કોમેન્ટ કરજો. ને એક આ મંગળસૂત્ર લીધું છે બે મંગળસૂત્ર તો મિત્ર લાટ છે અમારે જોવો 1 2 3 બે જેવા ભેગા કર્યા. 2 3 ભેગા કર્યા છે. 2 3 આમાંથી જે સારું લાગે એ પહેરવાનું છે. આમાં જે બાકી જો નેલ પોલિશ કેટલી ભેગી કરીશ. નખરંગ લાટ બધી બંગડી એટલી ભેગી કરીશ. બંગડી ને આખી કોથળી ભરીશ. ઈ જાડો હશે જાડો ન પહેરાય. ઈ ખોટો લાગે બધાને એમ થાય ખોટો જ છે. જાડો ન પહેરાય. તો છે મારી પાસે. આ તો તારું છે ને ઈ મારો છે. ઈ મારું છે ભાઈ મારો છે હું. હવે ગુડી મને દેતી ગઈ છે. હવે ગોડી નથી દેતી કે રીધી લાવી મારા હાટુ. હવે જો પેલા જોયેલું જ હોય ને રીધી લાવી હતી મારા હાટુ. એ નથી આ હવે ઈ છે ઈ કેમ ગયું વળી? આ ઈ છે રીધી લાવી હતી ની. વાહ મારું છે તો મારા મમ્મી બદલાઈ ગયા બે ને. જો મારું તો આવું છે ને. બે અલગ અલગ છે તો મારું છે. એવું મારું હતું મારું મમ્મી ને બેન બદલાઈ ગયા. તો બે હતા ને આમાં તો મેડમ કહું છું થી બે લાયા. હતા આવશે એમાં મુકાઈ ગયું. कभी मैं पहनता नहीं हूँ कभी मैं दूसरा लाए वो पहनता हूँ. બે એવા હતા કા આપણે બે હતા. બે હતા મિત્રો એમાં. કિશન નું જોયું છે. એમ છે કિચન માં આપણે જોઈએ હા એ જોયું છે તે અમને. ઈ તો કોક બે હતા. હોનાની વીટી આ હોનાની સમ્મી હોનાની નથી હોનાની વીટી મમ્મીની. આવો કોણ પહેરાનું હાસવી રાખો. મોટા મોટા હાર. गाइस अभी बैठे हम छबली लोग. સોનાના દાગીના પહેરવી છે. લવારે જાનમાં જાવ છે ને એટલે સોનાના દાગીના પહેરવાનું ચાલુ કરી દીધું. સોનાના દાગીના પહેરવાનું ચાલુ કરી દીધું. ત્યારથી ચાલુ કરી દીધું. તી માણ જડશે કેવું ગમે લાગે છે કોમેન્ટ કરો. કોમેન્ટ કરો તો સારો લાગતો હોય તો કોમેન્ટ કરજો.
સવારમાં જાનમાં દેવી તે પહેરવી તો સારું લાગે તો કમેન્ટ કરજો તો મિત્રો જો ઢોસા ખાવાનું ઢોસા લેવો તો એ જો બધા જમવા બી ગયા કેવું મમ્મી કેવા છે હે મસ્ત મસ્ત મમ્મીને ઢોસા ખાવાનું મન થયું કીધું હાલો હવે ઢોસા ખાઈ લઈએ મળીએ તમને આગળ હલો ફાઇનલી ગાઈસ જો પથારી થઈ ગઈ છે ને હવે આપણે સુવાનું કરવાનું છે એટલે આપણે હોઈ જઈએ સવારે પાછું વહેલું ઉઠીને બંને કરવા જવાનું ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં